હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો હું ઉઠી ગયો છું અને જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું અને નાસ્તો પણ થઈ ગયો છે. તો અમે લોકો જઈએ છીએ બહાર માતાજીના દર્શન કરવા માટે. નવાપુરા જઈએ છીએ કેમ કે આજે રવિવાર છે એટલે હું અને પૂજા દર્શન કરવા માટે જઈએ છીએ બોચરવાના. અમે લોકો આવી ગયા છીએ નીચે અને તમે જોઈ શકો છો કે પૂજા જે છે ચશ્મા પહેરીને ઊભી છે. શું છે આ બધું? તડકો બહુ આવે છે તો અમે લોકો હવે નીકળી ગયા છીએ બહાર અને શુભમે મોઢા ઉપર રૂમાલ બાંધી દીધો છે અને બે રૂમાલ બાંધ્યો નથી. આજે શુભમ ચશ્મા પહેરવાનું ભૂલી ગયો છે. મને કહેતો તો પોતે જ ભૂલી ગયો છે અને હવે અમે લોકો નીકળી ગયા છીએ. મંદિરે પહોંચીને અમે તમને દર્શન પણ કરાવીશું. અમે લોકો પહોંચી ગયા છીએ નવાપુરા બોચર માતાના મંદિરે દર્શન કરવા માટે. બોજાવ ચશ્મા તો કાઢ હવે. ના બહુ તાપ આવે છે, અંદર જઈને કાઢી દઈશ. માતાજીનું મંદિર છે. અમે હવે અંદર જઈશું દર્શન કરવા માટે. બધો છે જો મેં ચશ્મા કાઢે તો આંખ પર ખબર નથી બધો તાપ છે એટલે ચશ્મા પહેરવા જ પડે. તો હવે અમે લોકો જઈએ છીએ દર્શન કરવા માટે. એક પીપળાનું ઝાડ છે ત્યાં બધા પૂજા કરી રહ્યા છે. બે છે જે દેખી નથી શકતા તો પણ અગરબત્તી વેચી રહ્યા છે અને ખૂબ મહેનતથી કરી રહ્યા છે. અહીંયા આવતો અગરબત્તી અવશ્ય લેજો બધા લોકો. આ છે કુકડો જે દાણા ખાઈ રહ્યો છે અને અંદર આ કુકડાનું અંદર સ્ટેન્ડ છે. જો આ રહ્યું બહુજમાનું મંદિર અને શુભમ તે નીચે જઈ રહ્યો છે અને નીચે તે વાવ છે ત્યાં અને આ બાજુ બહુજમાનું મંદિર છે. આ જે ધજા દેખાઈ રહી છે તે માતાજીનું મેન મંદિર છે. દર્શન કરવા જઈ રહ્યા છીએ. મારા અને શુભમના દર્શન થઈ ગયા છે અને જોઈ શકો છો કે શુભમ તે બેઠો છે અને અમારા સરસ બહુ દર્શન થઈ ગયા છે અને અહીંયા મનની શાંતિ લાગે છે અને મને આ મંદિર આવું તો મને બહુ જ ગમે છે. હું બહુ જ આવું છું આ મંદિરે અને દર રવિવારે તો મારું ફિક્સ જ છે આ મંદિર આવવાનું અને અમાસે જય બહુચરમાં. તે ફસીનો કાઢી રહ્યો છે. શું શુભમ દર્શન થઈ ગયા? સરસ થઈ ગયા ને? માતાજીના દર્શન બહુ સરસ એવા થઈ ગયા છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર અને હવે અમે લોકો અહીંયાથી નીકળી ગયા છીએ. કુકડો તમે જોયો હતો તે માતાજીનું વાહન છે. તો જ્યારે કોઈ પણ વ્યક્તિને કંઈ બાધા લેવી હોય છે તો બહુચરમાંની કુકડાની લોકો બાધા મૂકતા હોય છે અને તે બાધા પૂરી થઈ જાય છે તો તે કુકડો તે મંદિરમાં અહીંયા મૂકી દે છે. તો અહીંયા બહુ જ બધા કુકડાઓ પણ હોય છે અને હવે અમે મંદિરથી નીકળી પણ ગયા છીએ અને રસ્તામાં છીએ. દિવસ પછી અમે બધા સાથે મળીને કે શું ખાઈ રહ્યા છીએ. તો ચાલો જોઈ લઈએ કે શું ખાઈ રહ્યા છીએ. શું છે પપ્પા? રતેણા. શું વાત છે? આપણા પાલના છે. હા. આપણે પપ્પાને પૂછીશું કે તે શું ખાય છે. જોઈ શકો છો કે બધા લોકો તલ્લીન થઈને કે શું ખાઈ રહ્યા છે. પપ્પાને પૂછીએ, પપ્પા કેવા લાગ્યા છે ના? બહુ મસ્ત મીઠા છે ગાઓ બેટા. મીઠા છે? હો. તમે પૂજા ભાયા? હા હું તો પોપટા કહું છું પણ મને બહુ ભાવે છે. હાર્દિક તો મસ્ત છે. તો ના પાડતો તને ખાવાની? સૌથી વધારે તે ખાધા. બધા હમણાં ના પાડતો માં નથી ખાવાના. હવે મને ખબર નથી પાલના છે એવું એમ. મમ્મી પતી ગયું ને હવે? કાલે લેતો હવે એમ. હવે પાલથી મગાવવા પડશે. પપ્પા તમે જવાનો છો 18 પાલ? ના ના જવાના જ લેતા હો એવું? કોઈ ભાઈ પણ નથી તમારો? ના. તો મગાવી દો ને, મજા આવી. મીઠા લાગ્યા હે પપ્પા? મીઠા લાગ્યા? બોલો તો કરી. ખાવા પછી ધ્યાન રાખો. જોશે તો ખાલી થઈ જશે એટલે ખાવા દે. બોલ. તો તમે લોકો જોયું કે બધા લોકો ખાવામાં તલ્લીન છે. તો હું પણ હવે જઉં છું ખાવા માટે કેમ કે જો વિડીયોમાં રહીશ ને તો બધા પતી જશે. બરાબર? તો હવે જવું પડશે. તમે લોકોએ જોયું કે આજે રવિવાર હતો એટલા માટે અમે બધા જ લોકો ભેગા મળીને પોપટા એટલે કે લીલા ચણા ખાધા હતા. એ પણ શેકેલા અને શેકેલા ચણા બહુ જ સરસ લાગે છે અને તે આપણને ખાવાની પણ બહુ મજા આવે છે. અને અમુક લોકો તો કોલસામાં કાં તો પછી પેલા તાપણી કરીને તે શેકતા હોય છે. તે થોડાક મીઠા વધારે લાગે છે પણ અત્યારે તો તાપણી કેવું નીચે જવું પડે એટલા માટે આપણે ગેસથી જ કરી દઈએ છીએ. પણ ગામડામાં ઘણા બધા લોકો હજુ પણ કરે છે અને તેનો કોઈક સ્વાદ ગેસ કરતાં પણ થોડોક અલગ એટલે કે મીઠા ચણા લાગે છે અને તે ખાવાની બહુ જ મજા આવે છે. અને આજે બધા જ લોકોએ અમે ભેગા મળીને ચણા ખાધા હતા. અમને લોકોને બહુ જ મજા આવી હતી અને રવિવારનો આજનો દિવસ ક્યારે શરૂ થયો અને ક્યારે પૂરો થઈ ગયો અમને કંઈ ખબર જ ના પડી. શુભમ થોડાક કામથી નીચે ગયો છે એટલા માટે આ બ્લોગ હું પૂરો કરું છું. તો જો તમે અમારી ચેનલમાં સૌપ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી, જય બહુચર.